મારે થોડું કોમ છે. શું કામ? બેંકમાં જવું છે ભરે. સારું લેડો. બરાબર લેડે. બેંકમાં જઈને આવી હાલો છો. સારું. બેંક વાળા મારા ઓળખે એવા છે ને હા. લગાડે કે સર્વર નહીં, કોઈ ટેકણું નહીં, કોઈ ફલોડું નહીં, એવું હલો કરી કરીને આપણને છે પાછા વાળે છે. એટલે પૈસા નહીં પડે? નહીં ઉપડ્યા. કેમ? એ પૈસા કે સર્વર નહીં. શું સર્વર નહીં? સર્વર ના હોય કે પછી આપણે પાછા મોકલી કે તમે પાછા જો કાલે આવજો. હાલો તમે લેડો. હો એમ કીધું. આ પૈસા ને ક્યાં હોય છે? ઓ તાણ હે કેમ? બોલે છે બે હવા દેજે વગ. સારું. તું બેહી દેજે વગ. હું તો બેહી ગયો છું. નિહાળમાં જોઈ દે કે તારે હા બોલ દઉં છું. હોય ને કે પાછું નિહાળમાં જજે. હા હું આવું ને. મારી બારી કોઈ વાર નહીં રાખતો એ શીખર ચોક પાછળ હજી બોલીએ બોલીએ જા બાનું તું ઉભો થઈ જા મને હવા દે. બેહો તમે ઓ મારો છોકરો હારો હારો બાપડો કેવું છે ભણવા જાય છે એવું છે એ કમ્પ્લીટ ભણા છે બાપડો. હા બોલાય તાર માનું બોલાય અને એ ચોક પાછળ જો હશે તે આખી વાસા હાલ હાલ બોલાય યાર. આ શું આ ભેંસો પાઈ નહીં તમે શું કરો છો? હું કરી બીજું તો હા બોલાય બોલાય આખી એ તો છોકરા તું બોલીએ જા આપણે હેડ. હું ભાડી નહીં આ બધું. તું નહીં પાડી તી તાણે કે ભાડી રસ્તો નહીં પાડે હું. આ એમ કે રસ્તો નહીં પાડી તો બોલીએ જા હેડ ભાઈ પછી તું જા આપણો. અરે બોલી આવું છું હા ખોકો જા જા બોલીએ હાલ બોલીને હા હેડો બોલી હટજો પણ એમ તો ગયો મારે આડું પડવું છે. અરે બાપા જોડી ના ઊંઘાય. તાંતના જોડે ઊંઘાય. કાઢવું પડે. એ અલગ ચાટલો સદ નહીં બીજો. આવી જાય ઊંઘ. અને ભણવામાં તારે કેવું છે કે જે ઓ કાકા હા હું માને બોલાઈને માં આવું છું આવે છે હાર આવવા જલ્દી કે હાલ આય એટલે હાલત આવશે આવે છે ને? ઓ થોડે બેહો આવશે જોજે રહે તે એ થોડો બાજુમાં જ છે આવશે હાલત હા બે હવા જો બેહવા જો આવું હા આ ડોહાનજી કર હું કોમ હતું આખો દે બોલે બોલે કરે છે ખબર પડતી નહીં ને. હું કોમ હતો આ ડોહાનજી કર હું કોમ હતું તે બોલે બોલે કરે છે. એ તે અડકા પાડે અડકા પડી ગઈ છે. ખબર પડતી નહીં. ડોહા બોલ હું હતું. આ ડોજે આ હું હતું બોલ. તમે તો જોઈ ગયો તો હવે આયો. હું મોહરામ દઈ હતી. અરે હું આ હવારમાં જો તો ત્યાં જોવા છોકરા પૈસા મોકલ્યો તે પૈસો જ કે ચો જતો રહ્યો. એ પહેલા જ ગોમાં સામુ મળી રંભા જતો તો. અરે હું તારો તો મગજ ચા પગોમાં ચંપલ નહીં તારે. તે તને ખબર છે એટલી હાલ તું ઈ કે મને કીધો બજારમાં ના લેતા હોત. હું આરો લેતા હું આટલા વર્ષથી લાવ્યો નહીં ને ચપ્પલ લાવતો જી. હવે ના લાવ પછી તારે ચંપલ આટલા વર્ષથી લાવ્યો છે. આ તું ઊભી રહે ભાઈ. મેં કરો પસાડે ઊંચો કરીને. ના પસાડવા નહીં તમે પછી પસાડું છું તને ઊભી રહે તો હું પસાડી. ઊભી રહે અને ચાર નાસી દેજો ને. ચાર તો નાસી નહીં પૈને આવી. ભાઈ નહીં તું પાડે આખો પડી ગયો છે. પાડા આખો કેમ પડી રહ્યો હું તો ગમમાં હતો. એ ગોમાં હું ગાલી છો. ગમમાં પૈસા ઉપાડ ગયેલા. પૈસા પણ જરા છોકરો બે જણા તેમાં હાલ લઈ આવજો લાવ્યો તો કેટલા લાવ્યો છો. તારા હાલે કશું લાવી છે પણ પૈસા આવું છે ઉપલે નહીં બેંકમાં. હું કંકળો ઉપડે ને તો હું લે છે કે રખડા તો એમ કઈ કઈ. પૈસા તો હું છે અમે તને હાલમાં લઈ આલ છું બરાબર છે. શર્ટ લઈ આવો લઈ જાવ. હા શર્ટ તને શર્ટ લઈ આલો. મને નહીં. માં માના હા ભાઈ તાર માં તો શર્ટ ના પહેરે તાર એને હાલમાં લઈ આલો પડે. દર્શીના દાડા
આ જર્સી આ ગયરાનું જર્સી ચાલે યાર સાંભળું છે હા એ સાંભળું છે કે નહીં હા આપણું બોલે હું કીધું કે કેટલા પૈસા લાવ્યા હતા તે પૈસા તો લાયા છીએ અમે તો છોકરો બે ના જોડીએ તને જો અમારે તને કહેવાનું આ તે અમૃત બેન ગલ્લે ચપ્પલ લાવજે આ ચંપલ તો લાવી છું અમે છોકરા લાવી છું હો. ચપ્પલ લાવો. તાર મારો ચંપલ યાદ કરજે મને હારા બુજાડા તું હારું હો હારું કરી ડોલ લઈને ભેજ ને બધું ધોવાનું કરી વેળા થઈ જઈ જાવ તે હું મારે દોવાન છે હું મારે ધોવાની છે આ ધોકો દોવાનો કે જા વેચી માર અરે બીજી મારો ને કપાસ તો થઈ ગયું તું હા આ ડોલ બોયા મેલી લે છોકરા મને ડોલાની હોય રે ડોલી નાખો દી આગો ભાઈ જા તારે જવું હોય તું જા તું જાય અમે ડોઈને ડોઈ માથા મેલું છું નહીં આવતું કેમ છે એડો આપણે ભેજ દોઈ હોય તો ભેજ તું દોક અલ્યા પણ સાજો હું દોહે આવો પાડા આખો પડી ગયો છે તું ભેજ તો દઈએ અમે હો પૈડા પર તું શું કરે તા હવે બાઈ લઈ આવી છે ચાલ લાવી છે રોટી છે તો ખબર પડતી નહીં એ હું નવાઈ તું કરું છું તે બાર ને ચાર ને બધું લઈ આવી તો કોઈ તને લાય એકદમ લાય છે પણ ભેજ તો દઈ રે ભેજ મારે નહીં દોવાની તું તો લે જા ચપ્પલ માં આવો કરે ને આ તારી માની જોર આવે છે એક આવું કરે છે લે ઓઢા ને ગીરી પડી ગયો છે કે ખબર પડતી નહીં મારો જો માકો તારી માં કરે છે તું મારજો. મામા ના લઈને નીકળ્યો હમને બીજો તો હોટલ ને ફરી તું વાળું હોટલે બહુ હલત તું મારે હમણાં મોઢામાં બધા દોત તારા પડી જાય આ હમણાં મારો ભાઈ આલવા દે તને પાણી દે લે લે લાય, લાય, લાય. મોઢામાંથી બધા દોત તું બાપા એ બાપા ઓ ચમ અરે માને ના મારો મારે ના પડાય તું જલ્દી આપણે હેડ જોઈ લે મારજો મારા લે મેકી દે તું મારા પૈસાનું બોલ નહીં, મારા પૈસાનું બોલ મારજો નહીં. મારા મારે ના પડાય મારા મારું રે બોલ મારે ના પડાય મારા મારું અરે કઈ મારે ના પડાય હાલો હું ભાઈ ના ખુલાજી બકા, ડોશી કરે છે. બહેન મારે મારવાનો ડોશી. તાર માને જજે તાર માને માને દર્શન ના પડાય મારે એ દર્શન બોલ, બોલ, બોલ. તમે તાર બે માને લડાવો જજે નહીં. મા- લઈ જજો આપણે તો યાર જો લઈ જો યાર પણ પગાર નહીં આલું તને. તારા હું કંકોળ ને આલે તારા બાપ હા, તારે અમે તો હોજ જઈએ છીએ, પગાર નહીં આલું. યાર યાર જો છોકરા હેડ, ભાઈ છોકરા હેડ. આ તો આપણે દો આલી યુ કરે જોઈ લેવું, હું હતું છે. પગાર આપણે લેવાનો છે. હા આવવાનું હા, નહીં બેઠ તો જેવી બેઠી જો ને. તાણે મુખ હા, દે દો તારા જોઈને મજા આવે ને, શીખર, શીખર એને. હટ કીધા, તું આડી રહે હેડી. ગાડી લાગુ અને ગઈડી થાય તો તું દારૂ કાઢવા જા. ગઈડી કોઈ હું એવું નથી યાર પગાર જો કાઢતી. છે હું હેરો આડી રહેજે. હા, હું દઉં હા, હું જોઉં છું. ના હું દઉં લાવ ના, મને જોવા દે. અરે, પગ ઉપાડે છે, વગા આડી રહ. હે હું આય તો તૈયાર રહ. આ પગ ઉપાડે લે. ને તું જે હજી લાવ હું દઉં આડી રહેજે. ઉઠે. હા, એ કાઢવાનું કાઢી લે પહેલા. બાબુ બાબા નીકળાય તો મને હા, નીકળાય તારી તો અમન મોકલ્યા છે. જય તુવા. હા, જો આ જો મોમ કરે છે પણ. બાબુ બા એ કે તમે નહીં દોરી હેડ. યાર કે નહીં દો નહીં દોરી. યાર છોકરા, ઓ બોલો એ જે આ જોવાના તું કરશો બોલ. કેવું કરશો અને વેચી મારી કોઈ ખારા ખરા કોઈ તો રાખવી નહીં. મને વેચી મારી કેમ કે તારી માં તો કોઈ આપણને કોઈ દાદર નહીં મારે. કેવું કરશો લાન અને એ તો ભેજો શું છે ધોવા જતી ને આપણો જ મોકલો ધોવા. તેમાં આપણે શું છે ઘરા ખારા હોય તો એને આપી દઈએ. હા બરાબર? શું કીધું? જે પૈસા આવી આપણે બકા, વાપરી આવના ઉતારમાં કરજે તો આપણો દોવા કાયમી મોકલ છે. કોણ દોવા આવે છે કાયમી? ખાણા હા? દેખો મોનો બોલાય તાર મારું બોલાય. આવો તો હેડ કહી દઈએ. બોલા તો બરાબર? ડોશી! ઓ ડોશી! ડોશી ચાલી જઈ ખુશ ઘેર. ડોશી ચાલી ગયેલી હોય એવું લાગે છે હો. પણ ભેજ એવું છે ધોવા નહીં દીધું એટલે હલકર ભેજ એવું છે વેચી તો મારવી જ છે, રાખવી નહીં. માર જો દેખાડો નહીં પણ ચાલી જ ના જઈ શી કરા બધું એમ કરે. હા એ ચાલી જઈ આપણે એમ કરવું છે. હા. ઘરાક આયા છે તે આપી દેવી છે. ચોકા આય ભેંસની લેવા અરે આપી દી એ ડોશીને ખબર પડે ને એને આપી દઈએ. બરાબર? કેટલામ કેટલામ આપણે જે આવે કિંમત આપણે તારા છોકરાને અમારે ના કહેવાનું હોય. સારું દે
શું કીધું હા હાર તપેલું તો હારો હોય છતો કયો તપેલું ઓ મિત્ર હા બોલો ત્યાં ભેંસ જાય છોટું મોટું જય જેવી હતી હો ભેંસ તો ભાવમાં ભાઈબંધ છે જીવનની કંઈ હેડો બતાવું કેટલા આખું છે હા કેટલા આખું છે બધા આખું ને આવું દેખાય આ હામો ઠેરો રે હોય ઠેરો હા ઠાકોર ની છે ઠાકોર ઠાકોર વ્યાપારી વેપાર નહીં ના વેપારની ઘરો ભેટ છે હોવા મારે જોવા માટે જવું છે હા ચાલો કરી દે બંધ ભાઈ ત્યાં મારા હા તો તું રાખો હતા છોકરો માં જપતો જ નહીં હા, ઘેર પડ્યો તારે કિક લઈ મારી હેઠ ભાઈ ઘેર પણ કઈ પથારી નહીં પકડ્યો પણ દોઢ જ નહીં કા હા તો યાર તમે હું યાર નવી નવા છું લ્યો લ્યો પકડ હા પપ્પા ભાઈ ઉભા રહો અહીં એ લે મારો લ્યો લે મારો ભાઈ બની નહીં યાર તાણ નેચા પગ ગાલો નેચા લેસે ગાલું પગ તમે આ કોમેડી જેવું કરો લે આ ગા લ્યો હા નહીં તાણ ઓય ઓ એ અમે જો ફાવા તમારે શીખવાનું શીખવાડો મને ભેજ બતાવો શીખવાડું પછી શીખવાડી વસ્તુ મારે લાંબુ થાવ પણ આ ફાવતું નહીં મને 500 વસ્તુ છે વસ્તુ સારી છે સારી છે હું પણ ખોલી ભેંસ થોડી પૂંછા બોડી છે પણ દૂધની સારી છે હું કિંમત લીધી કિંમત તો 80,000 રૂપિયા કહેતા હતા ગોળમાં લાવો તમને હા તો કરીએ છીએ હે ફૂટી આલું મને આવું તો ભાઈ હા મોની છે હેડો પાણી મને પીવું છે ને આ જો આવો પાણી કરશે ને બાઈક નો ના કોઈ નહીં પાણી બંધ કરી દેતા હા લે પાણી પીવું પીયા મને તો પીવું છે બસ હું આટલા મીશે હા હા કાં છો શું કરો ધંધો બંધો હું તો પેથી ખીચી ચણા મને આવે નહીં ને ચણા તો અમારા રોજ ગુંડ રાખ્યા તમે આ ઘઉં આપવા 2 વીઘા અને બીજું શું આવે? મારે ભાઈ ગાયો વધારે છે હા એ બાજુ ભેંસ પર લઈ જાય ને તો છોકરો દૂધ તો ખાય ગયો ઓ હારું હારું તો અને ગાયનું દૂધ છે ને એટલું પાણી જેવું જો પડે હું તમને બતાવી દઉં ભેંસ આરે ભેંસ છે અરે ઓહ કોઈ ગઈ છે આમ તો બરાબર છે ખોટી નહીં ભેંસનું આમ પૂંઠા બોડી જા ભાઈ એ તો અમે જોઈ ભેંસ તો પૂછવું તો હા, કોઈ મરે ફરી જોઈ લેજો 4 વખત જો 7 વખત પાલો જ માફી વાત નહીં ગયો મારવાનું તો ભાઈ આપણે જો હજી ઘર ધણી બોલાવીએ તો આને તો મુએ પા નહીં જવાનું હા ફેર થયો એમ તો ગરીબ લાગે હા, બકરી જેવી છે આમ તો હા. મારતી જ નહીં ભેંસ તો ગમે છે પણ કિંમતમાં ગમે આપણને તો ભાઈ આ તો કિંમત તો કરાવીએ ને ના લ્યો લે ઈ કઈ છે ધણી પાણ લેવા હા વાંધો તું તો હા જીવન હો આ ઘરાક લાવો તો ભેંસા તું કાલ કહેતો તો ને ઘરાક લાયા તાણ મારા જ પૈસા આ ઊભું થાકી બેહવા દે પૈસા ઘરાક- પછી જવાય એવા હા પૈસા ઘરાક પૈસા હા ઘરાક લાયા તો ઓહા પણ એક વાત કરું હા બોલો પૈસા તો બધા આલ દે રોકડા ભાઈને હા, જ લઈ તો જાય બરાબર તો લઈશું રોકડા ભાઈને લઈ જાય કિંમત ચિંતા ના આપણે કર કરીએ બરાબર છે હા તે કિંમત કહી દો પછી હું કરું ભેજ કણ હેડો હા ભેજ કણ હેડો તો કિંમત ત્યાં તો કરીએ જોઈને આયા વાયના કિંમત કહી દે હા જોઈ ઓકે છે ભાઈ મિત્રો કે યાર બેહો બેહો કી રાજી ભેંસ બેહો. પાની કિંમત કેમ ભેંસ તો જોઈ ભેંસ બધા તો ગમી ગમી ઓહો. બેહો બેહો ભેજ ગમે જો જો ભેંસ તો તારા બકરી જેવી હો. બે બકરી જે ભેંસ જ છે મારા એ તો બકરી હતો શું છે પણ ભેંસ જ છે કિંમત પર ગમ આપણા ભાઈ ભેંસ આપી જ દેવાની છે હાલો, હાલો. ડોશી દોવાની અમારો હોય છે હા. ડોશી આપું દોતી નહીં ક્યાં ડોશી દોવા નહીં આલતા ડોશી લાલને દો ડોશી બગડી છે ક્યાં? તો હું થયું એને ચંપલ નહીં લાવતા કે મારા હાલ તો નહીં લાવતા તમે કરતા જ એવું એવું માં હાલું કરી તે કરીને દિવાળનું લઈ આવવું જ પડે કે હવા દિવાળી આવે તો લઈ આવજો પણ હું તો ના લઈ આવ્યો કીધું રીહોણી મેં કીધું આ છોકરાને કીધું એમ કર આપણે ના હોય તો આપી દઈએ ભેંસ. તો તમે શું ખાવા ભેંસ એટલે ડોશી હોય ઠોઈ નાખીએ મેં તો પછી વેચાતું લાવ્યું છોકરું બે જણા અને ખાવું ડોહો કાઠો લાગે છે ભાઈ હા ડોહો કાઠો લાગે ડોહો ખતરનાક લાગે છે બોલો કિંમત તમે બોલો
કિંમત તો ઘર ધણી કી આપણે કહેવાય. સાહેબ આ તમાર માલ છે તે કિંમત કરો અમુક હાથ ઉભા રહો. તમે જે દલાલી કે સાચું કે આટલાની છે દલાલી કશું ના કે વચમાં. પેલા તઈ કે બતોડશું. લાખમાં ના ચાલે, હા લાખમાં. લાખમાં ચાલે લાખમાં ચાલે લાખમાં વેચી મારી. આ હું છોકરાને દઈને દોઢ છોકરો કે માન્ય ના આપો. લાખનું આપણે બાઈક લાવી દઈએ. પણ ભલાની પાસે ભોગનો જોવો તમે. પૂછડું આટલું જ છે આમાં આટલું પૂછડું કરવાનું લઈ. એ પૂંછડા દૂધ તમારે નહીં કાઢવાનું દૂધ પૂંછડા કાઢવાનું છે કે વચડે કાઢવાનું છે પણ અમારા ડોશી કે શું લાયા કે આ બોડ્યું. ડોશીને કહેવાનું કે આ તો વળ્યું છે પણ પૂંછડા તો આપણે દૂધ નહીં કાઢવાનું કે ભાઈ મિત્રો સમજાવો વાત કરો તમે અરજી કરાવો તો હવે પૂંછડા દૂધ કાઢવાનું છે કે વચડે દૂધ કાઢવાનું છે એ કિંમત કરો અરજી બોલી લાખ બહુ કરો. રૂપિયા લેવાના છે હું લાગે ભેટ તો જોવા. કઈ છે ખોટી પાયું આમ છે. આ તો બનીની ભેજ છે ભાઈ પણ આવજે આ બાજુ વાત કરું. મારા બે દાડા હું પૂછું વાત કરવા જ્યાં આ તો પૂજા પૂજ કરવા લે. એ તો પતંગ ફૂટી નાખું તો ટેન્શન ના લે. આ પછી બકરીનો ભાવ નહીં આવે તાણ હું કહ્યું કરીને આયેલા નવું કરી નાખ. બે દાડા હું પૂછાપૂછ વાતો કરતા હતા વાયો વાત કહું તો હા વાત નહીં પડે અમે તો જે માન્ય આવ્યું કીધું એ ના ચાલે ને એવું તો હા, હોય. બોલો. એવું થોડું ચાલતું છે. બોલો 50,000 ઠોચી ગયા અમે કુંભરો બોલજો કૂદી જાય છે. શું કેવું હા જે 50,000 ને કોઈ બકરી છે કોઈ ભાઈ નહીં આવે મોડ મોડ 70,000 આપો ના 70. 50 માં બરોબર હું કીધું વાત પટી છે 50 માં કોઈ લે નહીં હા. આનું વળગાડું જો કેટલામાં કીધી? એ તો હું કહું છોકરા હું કઈ હા ને આમાં બોડી છે પૂછડ અને ગયડા જેવું છે હા. બરાબર તાર ડોશી તારી બા દોતી નહીં શિયાળ બેસા તોય ઊભું ના થાય. ઊભું ના થાય હવે પણ આ લ્યો. હા જવા દેજી લઈ દો આલી મફત હોય. 50,000 નો આલ દીધું 50 કઈ હે વાયદો કરો તો કે મહિના વાયદો એ તો કહીએ છીએ વાયદો વિવાહ તો આને કે પૈસા અડધા આવશે પછી આવશે પૈસાનો વાયદો નહીં મહિના વાયદો રાખી હું બેઠો છું વચમાં તો આપણે ઘર જીવી નહીં જોઈ તમે મારતો આ તો પાણી જેવા વિશ્વાસ નહીં આવતો થોડી ઘણી શેરા રાખવા છે ને મારો શેરા પર આ તમારે પાડોશી છે કે અત્યારે ઘણી વારનો કોઈનો વિશ્વાસ ના રખાય હવે મારો વિશ્વાસ ના વિશ્વાસ રખાય. આ પાડોશી જ તો બાકીની વાત તમે કરશો નહીં. છે એક મહિનો અંદર જ આ. એક ભાઈ. મહિનો 10 દાડા નહીં કે 20 દાડા નહીં એક બાકીની તમને વાત અડધા નહીં. પૈસા તો મળી જાય તાત્કાલિક સાચી વાત. સિલાઈ ઓપો છો ને અડધી કિંમત મળી જાય હા બરોબર અને બીજા વિવાહ ને એક મહિને 10,000 પૈસા ભરી જાઓ નક્કી નક્કી વચમાં દલાલી ભજમાં હારે ભજમાં જો ને બરાબર તમારો આ ભાઈ બોલા જવાબદારી તમારી હા બરાબર એટલે પૈસા ની હાલ હું બેઠો છું ગભરાવા નહીં હા ભેજ દોવા દે ના દોવા દે જવાબદારી અમારી નહીં હા એ બધું તમારામાં આવ્યું આ તો. આ પૈસાવાળા એ કુહોના ધંધા કરી દે. એટલે તું યાર તામો હોસમાં ડાલવાય ભરી દો બરોબર નહીં, યાર નહીં. ભરી દેજો જરાક પૈસા ના આલે ને તો અરે દલાલી પાસે પૈસા લઈ લેવાના એ તો પૈસાવાળા ખબર પડી ફોન ને? કરી આલો બે. હા લે પણ જવતા હા આવ્યો મેં ને આકડું હાથ દે જો અને બે હમણાં આવું ને તો મને ફોન કરજો સારું હો. એ ભરી કાઢે છોકરા હા, બરાબર છે બરાબર. તને ગમ્યું મને ગમ્યું. આ ભેંસ ને બે બધું વેચી મારી છે હાવ સસ્તી કિંમતમાં ડોહાય બધું લાખ રૂપિયા ભેંસ લઈ 50,000 માં વેચી મારી એના પછી મને કીધો તો હું અસલ ગરાક હારામાંથી ગરાક હું લાવી નીકાળી ગયો ઓ કાકા ચમ ભેંસ વેચી મારી બેસ પછી કહું બેસ બોલો બોલો બેસ નીચી મારે દાવની જતી અલે ભેંસ વેચાતી છે લાખ રૂપિયા ભેંસ તારી 50,000 માં વેચી મારી તારી બા તો કોમ કરતી નહીં અને તું એ ફરતો ફરું છે પછી ભેજ એમ છોકરા બેને વેચી મારી પણ મને કીધું તો ત્યાં હારા ગરાક લાવ આપણા પણ ગામમાં તું ઘેર ભરાયા બોલું હતા તો તને કીએ કા આપણા ગામમાં હારા હારા ગરાક હતા આ 50,000 હારા લાવીએ ઘરે આટલા દાડા ચોઈ જતા ને તમે અલ્યા તઈ મને કીધું હતું કોન્ટેક્ટ કર્યો ફોન તો તઈ તારો કોમ ના કરે તું હજી હારા હારા ઘરાક લાવી પેશોના બરાબર રીતે આટલી કરતું તો તું જોવું જોઈએ આ તમે 70,000 નહીં 80,000 રૂપિયા વેકાવો મને કહે છે તો હારા છે. ભેસમાં હું છે આપણો ઠેકવાનું નતું એવું છે પૂછડું નતું એક શેગડામાં ઠેકવાનું નહીં હા તો હરજો દૂધ તો કોઈ વધારે કાઢતી નહીં લીટર દૂધ કાઢે છે એવું છે ઉવા અને ઘરનું થઈ ગયું છે હા તો મને ઘરાક લઈ જતા ગાડી તો આવીએ ને અને જો નહીં ને ગાડા ભય પડી જાય ને તો ત્યાં મરી જાય એવું છે એવું છે હવે એવું છે આલી દીધી હપુ તો બાજે તૂટે ગયું છે ઉવા, હા ભાજ્યા તૂટ્યા જેવું છે બરાબર
તું જા હેડ. હા, હેડો. તને ગમી 50,000 માં? હા ગમ્યું આ તારે શું લેવાનું છે બોલ? બાઈક લેવાનું છે હા, નવું. બાઈક લઈ આલો. હા હા હા, જા હેડ. આ ફાઇનલ બાઈક નું ઉભા. બાઈક લઈને પછી કેવું કામ કરે છે? હા હા એ તો અરે ભેજેથી ચોકન થયું હોય કા તે સુટી નહીં બે એ ડોહાન ચૂકુ એ સુટી ગયો હોય તો તારે ડોહા મળી આવ એ ડોહા ઓ, અરે ભેજ છો તે ભેજ ભેંસ તો કિલો નહીં. અરે સુટી દે હું તો તને ખબર તું જો વગર તું છૂટી જઈ તો ક્યાં થઈ જાય? હું મોહન દઈ દે આપણે સાલ્યા દે દે ભેજ છો મેલી દે ભેંસ તો વેચી મારી. હું વેચે માર્યો કા ને તો પછી કેવું માગે ચાલી લે, તું દોવા દેતી નહીં. અને અરે ડોહા તો થોડું મારા કઈ હોય અમન ભેંસ દોવા દેતી નહીં. તો પછી તાર આભાર કેટલું હું કરવાનું? અરે ડોહા તો થોડું મારા કઈ હોય યા, ક્યાં મારા